ગુરુજી લાસ્ટ ટાઈમ લોગસ ની એક જ લાઈન લીધી હતી આપણે લાસ્ટ ટાઈમ. મારી પાછળ ભગવાન રહે તો ગુરુજી તમે બોર્ડ જોવે તો તમે લઈ લો, ત્યાં છે પાછળ. તો રહેવા દો ગુરુજી, જોઈતું હોય તો કાઢજો. જોઈએ કઈ હશે તો કઈ. લોગસ સૂત્ર લોગસ ઉજ્જો અગરે આટલું આપણે લાસ્ટ ક્લાસમાં કર્યું. લોકમાં ઉદ્યોત કરનારા, ઉદ્યોત એટલે કે પ્રકાશ. પ્રકાશ વિશે આપણે થોડીક વાતો કરી હતી. પ્રકાશ જે ઠંડો હોય, શીતળતાને આપનારો. હા, શીત પ્રકાશ, શીતળતાને આપનારો તે પ્રકાશો હોય. ઉજ્જો અગરેલો ઉદ્યોત કરનાર, લોકમાં ઉદ્યોત કરનાર, લોકમાં પ્રકાશ કરનારા એવા ધમ્મ તીર્થયરે, તીર્થને કરનારા, જે યોટ નો એજન્ટ હોય ને એને તીર્થકર કહેવાય. કેમ કે એ પણ તમને તારે, જે તમને તરવામાં હેલ્પફુલ હોય તે. પણ અહીંયા કઈ દ્રવ્યથી તરવાની વાત નથી, અહીંયા આત્માને તરવાની વાત છે. એટલે ધમ્મ તીર્થયરે, ધર્મરૂપી તીર્થને કરનારા. આપણે પછી તીર્થંકર એ નામ માત્ર ભગવાન માટે જ વાપરીએ, કારણ કે ત્યાં તીર્થંકર એટલે ધર્મ તીર્થંકર એમ તેનો અર્થ થાય. એટલે આપણે નામ બનાવી દીધું છે અને ભગવાન માટે જ તે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેમ કમળ એટલે એક ફૂલ માટે જ ઉપયોગ લઈએ, બાકી એમ કમળ એટલે કાદવમાં ઉત્પન્ન થયેલા કીડાને પણ કમળ કહેવાય. એવી રીતે પણ કમળ એટલે એક ફૂલ જ જેમ ઓળખીએ છીએ તે રીતે તીર્થંકર કે પરમાત્મા જ સમજવા. તરવું એટલે એના પરથી એ તો નક્કી થાય કે તરવું છે તો ખાલી શરીરને નહીં, આત્માને તરવું છે. આવો આપણને ભેદ સમજાય. ભેદ આપણને એનો બોધ છે. હવે આત્માને તરવાની વાત કરી, એનાથી બીજું એ પણ સિદ્ધ થાય કે આપણે શરીર અને આત્માને અલગ માનીએ છીએ, તો જ આપણે આત્માને તારવાની વાત કરીએ. એટલે આપણને તીર્થંકર વહાલા છે, જેઓ આપણા આત્માને તારે છે તે આપણને વહાલા છે, તો આપણે તેમને સાચો નમસ્કાર કરીએ. પરમાત્મા આપણને વહાલા છે તો આપણે સમ્યક્ત્વથી યુક્ત છીએ. હવે આમાં વચ્ચે સમ્યક્ત્વ ક્યાં આવ્યું? તો જો તીર્થંકરને આપણે વંદન કરીએ છીએ અને તે ધર્મ તીર્થંકર છે, એટલે કે તે આપણા આત્માને તારનારા છે, તેવા તીર્થંકરને આપણે વંદન કરીએ છીએ. તો તીર્થંકરનો ભાવ આપણા આત્માને તારવા પ્રત્યેનો, એમના પ્રત્યે બહુમાન વધારવા વાળો છે. તો આત્મા અને શરીરનો ભેદ જ્ઞાન, આત્માના વિકાસની ઈચ્છા, આત્માનું સુખ મોક્ષમાં જ છે એવા પ્રકારની શ્રદ્ધા, અને એ શ્રદ્ધા જેઓથી છે એમના પ્રત્યેનો બહુમાન ભાવ, એટલે કે સમ્યક્ત્વ. મોક્ષ તત્વ આમાં સમાઈ ગયું. સંસાર અપ્રિય અને ભગવાન પ્રિય એટલે કે મોક્ષ પ્રિય એ આમાં સમાઈ ગયું. એટલે ત્યાં સમ્યક્ત્વની શરૂઆત કહેવાય. નવપદ ઓળીમાં સમ્યક દર્શનના પ્રવચનમાં આ બધી વાત કરી હતી. ત્યારે પ્રવચન ઓનલાઈન નહોતું, એટલે જે ત્યાં ફિઝિકલ આવ્યા હોય એવો સાંભળ્યું. તો એટલે ધર્મરૂપી તીર્થને કરનારા એવા જીણ એટલે કે જીતનારા, જેઓ જીતેલા છે. જીન એટલે કર્મરૂપી શત્રુને જીતનારા.
કર્મરૂપી શત્રુનો નાશ કરનારા તે જીન. પણ એમાં જી હંમેશા હ્રસ્વ હોવો જોઈએ, એટલે કે આમાં લખ્યું ને જીણે, આ રીતે જી હોવો જોઈએ. એની પછી જે દીર્ઘ એના પછીના પાછળના ભાગની ઈની માત્રા ન હોવી જોઈએ, જની પહેલા હોવી જોઈએ, એટલે તે હ્રસ્વ જી હોવો જોઈએ. કેમ ગુરુજી? એટલે એનું રીઝન એટલે અર્થ બદલાઈ જાય. અર્થ તો એનો મિનિંગ શું થાય? એ જીન એટલે પેલા ઇંગ્લિશમાં એવા એ પેલા ઓલા અલીબાબા જીન વાળું. એટલે ભૂત પ્રેતનો અર્થ એવો તે એવામાં બીજી ભાષામાં વપરાતો હોય છે. પણ પ્રાકૃત ભાષામાં જીન એ હ્રસ્વ હોય, જીણ અને જીન એ સંસ્કૃત ભાષામાં, અને તે હ્રસ્વ હોય ને તેનો અર્થ કર્મરૂપી શત્રુને જીતનારા તેવો થાય, પણ એ હ્રસ્વ જ હોય. એટલે લોકમાં પ્રકાશ કરનારા. તો આપણે પછી જીનેશ્વર લખીએ એમાં પણ આમ નહીં કરવાનું ને? બધી જ જગ્યા આગળથી પર જી આ રસોઈ રીતે જ આવશે. જીનેશ્વર લખીએ કે એવા કોઈ પણ, જીણંદ, જીન, જીનેશ્વર. અને આમ કરીએ છે ને જે આમ એટલે જથી, આનાથી અપોઝિટ. छोटी ई હા? ना, छोटी ई ना। ये छोटी ઈ है. અચ્છા, ઓકે. गुरुजी पण संस्कृतમાં પણ એમ જ થાય, મતલબ હિન્દી વ્યાકરણ ને સંસ્કૃત વ્યાકરણ પણ આમ જ થાય કે પેલો શબ્દ અગર ઈ કે કોઈ આવશે તો નાની માત્રા આ સ્ત્રીલિંગ અને નાની પુલ્લિંગ, માત્રા જ છે. હા સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં मीन्स આ शीतल નાની और शीतल। મને અહીંયાનો અવાજ અને તમારો અવાજ બે મિક્સ થાય છે, સમજાતું નથી. ओके ओके। ફરીથી બોલશો? शीतल SHITAL मीन्स स्मॉल ई, અને शीतल SHEETAL टू शीतल छे, मीन्स एक शीतल स्त्रीलिंग के लिए यूज करते हैं, वो स्मॉल ई का यूज करते हैं, और जो बड़ी शी यूज करते हैं मीन्स बड़ा ई, आप दैट मीन्स। शब्द चेंज करोगे तो उसके बारे में वापस उसमें दूसरा डिटेल्स में समझाने अच्छा, बैठूंगा. तो ये आप जो जीन बता रहे थे, जीन और जिनेन्द्र की मात्रा, तो उसी पे से बता रहे थे ना आप, छोटी ई की मात्रा हमारे प्राकृत में है तो हम्म हाँ ओके। ये छोटी ई ह्रस्व हाँ बोलते हैं इसको. हाँ, ह्रस्व दीर्घ, हाँ और ये दीर्घ, हाँ। दीर्घ. ये होना चाहिए हमेशा, ये नहीं ओके लेना. ओके। જીતનાર એ જીત શબ્દ છે, જીન શબ્દ નથી ને. ભગવાનની જે જીન શબ્દ માટે. તો જીત તો દેવતાની કે ભાષામાં યુઝ ન કરે, જીત બોલ્યા ને જે બધા 3-4 છે આપણે કીધા ને એ જરા પરિવાર લોકો કે તો બોલું મને લખવું છે રેકોર્ડિંગ આપી દઉં. જરી અરિહંતે કિત્ત ઇસમ, અરિહંત પરમાત્માનું હું કીર્તન કરીશ. એટલે અરિહંત કેવા છે? અરિહંત એ નામ આપ્યું. લોગસ ઉજ્જો અગરે અરિહંતે, ધમ્મ તિથયરે અરિહંતે, અને જીણે અરિહંતે. લોકમાં ઉદ્યોત કરનારા એવા અરિહંત ભગવાન છે. ધર્મરૂપી તીર્થને કરનારા એવા અરિહંત ભગવાન છે, અને જીન એવા અરિહંત ભગવાન છે. અને એમનું હું કિત્ત ઇસમ એટલે કીર્તન કરીશ. એ અરિહંત કેટલા? કયા અરિહંત? અરિહંત તો ઘણા બધા છે. તો કેમ 24 કેવલી. હવે અહીંયા પી એટલે અપી, અપી એટલે પણ. ત્યાં બે અર્થ થશે. એક, કેવલી એવા 24 જીનેશ્વર ભગવંતોનું હું કીર્તન કરીશ. બીજો અર્થ એવો થશે, 24 તીર્થંકર ઉપરાંત કેવલનાની ભગવંતને હું વંદન કરીશ, કીર્તન કરીશ. એકમાં કેવલ જ્ઞાની એક
24 તીર્થંકર ભગવાનનું વિશેષણ બની જાય છે. જેઓ કેવળ જ્ઞાનથી યુક્ત છે એવા 24 તીર્થંકર ભગવંતો, એવો અર્થ થાય છે. બીજો અર્થ એવો થાય કે 24 તીર્થંકર ભગવંતો પ્લસ જે તીર્થંકર નથી પણ કેવળ જ્ઞાન પામેલા છે, જે કોઈ પણ સિદ્ધ ભગવંતો થયા છે તે બધા. પછી તેમાં ગણતર ભગવંત ને સામાન્ય કેવળ જ્ઞાની ભગવંત અને તે બધા જ આવી જાય. એટલે આ પહેલી ગાથા છે ને એ શાશ્વત ગાથા છે, લોગસ નહીં. અને આની અંદર ખાલી એક 24 તીર્થંકર ભગવાનના ભાવને વર્ણન, એટલે સામાન્યથી 24 તીર્થંકર ભગવાનને વંદન કર્યું કે હું 24 તીર્થંકર ભગવંતોને કેવળ જ્ઞાની ભગવંતોને વંદન કરીશ. એવું કેમ કહ્યું છે? તો કે હજી આગળની ગાથાઓ આવશે ને એમાં વંદન કરે છે. અત્યારે તો ખાલી આ ભગવાનને વંદન કરે છે, પ્લાનિંગની વાત કરે છે. પહેલી ગાથા ખાલી પ્લાનિંગ દર્શાવે છે. લોકમાં પ્રકાશ કરનારા, ધર્મરૂપી તીર્થને કરનારા, જીન એવા 24 અરિહંતે કીર્તયસમ. અરિહંત 24 અરિહંત ભગવંતોનું કીર્તન કરીશ. કીર્તન કરવું એટલે ના, કીર્તન કરવું એટલે ગુણ ગાવા. એમના હું ગુણો ગાઈશ. ગુરુજી તમે કીધું આ શાશ્વતું છે એક તો મિનિટ. જી બોલો. ભૂત ભાવિ છે આપણે વર્તમાન એટલે બધા જ લઈ લેવાના અને આપણે અહીંયા ભારત અહીંયા બધાને એ બધા લેવાના. ના, એ બધા લેવા જોઈએ તો 24 ના થાય ને. કેવળમાં ખાલી કેવળીમાં આપણે લઈએ તો એ કેવળ જ્ઞાની નથી, તેઓ તીર્થંકર છે ને. હા તેઓ 24માં સમાય ને, અને તેઓ તીર્થંકરનો કેવળ જ્ઞાની તરીકે વંદન ન કરાય. એટલે આપણે બીજા ક્ષેત્ર અને બીજા કાળની તે બધી વાત નથી કરી. 24 તીર્થંકર ભગવંતો અને સર્વ કેવળ જ્ઞાની ભગવંતોનું વંદન કર્યું છે એટલી વાત છે. એટલે સામાન્યથી આ ભરત ક્ષેત્રના બધા ભગવાનને વંદન આમાં થયું. જે કોઈ પણ મોક્ષમાં ગયા એમની વંદના થઈ આમાં. જી, આપ ક્યાં બોલી રહ્યા હતા? એટલે એ ગુરુજી તમે કીધું પહેલી ગાથા શાશ્વતી છે તો શું લોગસ ઐરાવત ક્ષેત્રમાં કે બીજા ભરત ક્ષેત્રમાં આવું સેમ જ હોય? એટલે બાકીનામાં ખાલી ભગવાનના અર્થથી નામ સેમ બદલાય, જ હોય. ભગવાનના નામ બદલાય એવું? આખો લોગસ શાશ્વત છે, પણ બીજી કથાથી પછી છે ને બધા ભગવાનના નામ આવે. એટલે એ નામ બદલાઈ જશે. ત્યાં તે તીર્થ સ્થાનના જે તીર્થંકર ભગવાનના નામ આવી જશે અને આવા ભાવવાળો આવું સૂત્ર રહે. એટલે એવી રીતે આ અને લોગસ સૂત્ર શાશ્વત કહેવાય. અને મહાવીર ક્ષેત્રમાં કે ત્યાં તો કારણ કે ત્યાં તો એલા પર્ટિક્યુલર 24 ભગવાન નથી. ત્યાં આગળ 20 ભગવાન કે એવી રીતે કોઈ ભગવાનને વંદના થાય. અચ્છા, ઓકે. જે આપણે અહીંયા તો એકે ભગવાન નથી, તો આપણે 20 ને વંદના કરીએ છીએ તો ત્યાં કોઈ એકાદા તો છે. હા, તો બરોબર. એ કે અને પછી એવા ને એવા બીજા જે 19 છે એમને તો કેટલો ફાયદો. ધારો કે મહાવીર સ્વામી હોય ને, મહાવીર સ્વામી ભગવાનનું ચ્યવન જન્મ દીક્ષા કલ્યાણક જે તિથિના આવતું હોય એ જ તિથિના બીજા ભગવાનનું પણ ચ્યવન જન્મ દીક્ષા કલ્યાણક આવતું હોય તો આપણને તો આરાધના કરવાની વધારે મજા આવે કે આ ભગવાનનું પણ વંદન કરવું છે, સાથે બીજા ભગવાન 5 દિવસ થાય. એટલે આ તો આ દિવસ કેટલો મોટો પર્વ કહેવાય. એટલે મહાદેવ ક્ષેત્રમાં તો વિયદમાન તીર્થંકર પરમાત્માના એ કલ્યાણકના પર્વ તો બહુ મોટા પર્વ કહેવાય. કારણ કે બધા જેમ ભગવાનના આપણે સેમ અહીંયા દિવસે. પર્યુષણા જેવા બધે જે બધું આવતું હોય, હા, એ બધા પર્વના સ્થાને ત્યાં આગળ પરમાત્માના કલ્યાણકના પર્વ આવે. કારણ કે ત્યાં એક સામે રહેલા પરમાત્માનો એક, હવે અહીંયા સામે સાક્ષાત મહાવીર સ્વામી પરમાત્મા હોય ને એમનો જન્મ કલ્યાણકનો દિવસ હોય તો આપણે કેવો વિશેષ ઉજવીએ. અને એ ખાલી મહાવીર સ્વામી નહીં, બીજા 23 ભગવાનનો જન્મ કલ્યાણકનો એ જ દિવસ હોય તો ઓહ, આપણા માટે બહુ વિશેષ થઈ જાય. એવી રીતે બરાબર. ત્યાં રહેલા ત્યાં મનુષ્યો માટે અહીંયાના ભગવાનના એકે કલ્યાણકના એકે તિથિની કઈ ખબર ના હોય. કેમ કે એ કેટલા સ્થાનના કેટલા તીર્થંકરના કલ્યાણકોની તિથિઓને યાદ રાખવા જાય. એ લોકો ત્યાંના જ રાખે. હા, આપણને મહાદેવ ક્ષેત્રના ને મહાદેવ ક્ષેત્ર છે, ઐરાવત ક્ષેત્રના અને બીજા ભરત ક્ષેત્રના ભગવાનના નામ ખબર હોય, જે કદાચ મળે, યાદ ના હોય પણ લખેલા મળે, પણ એમના બધા કલ્યાણકોની તિથિઓ ને એ બધું તો એટલું બધું પછી કદાચ ના રે. લખેલું મળી પણ જાય ને
તો પણ આપણને કંઈ ખબર ના હોય, આપણે ત્યાં કોઈ પ્રકારની ઉજવણી ન કરતા હોઈએ. ખાલી એક મૌન એકાદશીના દિવસે 150 કલાકની ગણતરી માટે કરીને આપણને થોડીક એટલી ખબર હોય બીજા બધા ત્રણ ભગવાનની. એટલે જો આપણે તો એ 5 ભરતમાંના એક ભરતમાં છીએ, તો બાકીના 4 ભરતની આપણને ખબર નથી. હમ હવે એમના માટે તો 5 ભરતમાંથી એકે ભરત એમના નહીં, અને 5 ઐરાવતમાંથી એકે ઐરાવત એમનું નહીં. તો પછી એમને તો ક્યાંથી ખબર હોય? એટલે એમને મહાદેવ ક્ષેત્રના ભગવાનની જ ખબર હોય. અને હમ એ પછી 20 ભગવાનનો એક જ દિવસ, એટલે એક એમના જ માટે દિવસ. એવી રીતે વિશેષ રહે. ગુરુજી ત્યાં પણ આ યોગસ ને એવું બધું ન ગણે ને એ તો ગણે ને, ગણે નામ બદલાઈ જાય, જી નામ નામ બદલાય. નામ બદલાય એટલે એ લોકો ગણે આ યોગસ ત્યાં પણ લોગસ ગણે એટલે શેમાં ગણવાનું? એ તો કૌશલમાં કૌશકમાં લોગસ ગણવાની પરમ આ વાત મેં પહેલા તમને કરી હતી. કૌશકમાં શું કરવાનું હોય? ધ્યાન. આત્માનું ધ્યાન કરવાનું હોય. આપણને આત્માનું ધ્યાન કરતા નથી આવડતું, એટલે આપણે એના અલ્ટરનેટમાં લોગસ ગણીએ. ચોથા આરામાં આત્માનું ધ્યાન જ થતું હતું. ત્યાં ચોથો આરો ચાલે. મહાદેવ ક્ષેત્રમાં આત્માનું ધ્યાન, મહાદેવ ક્ષેત્રમાં આત્માનું ધ્યાન સિવાય બીજું કઈ હોય નહીં. એટલે પોતાનો વિચાર એમ અંદર એટલે કેવું છે આત્મા એની હવે આ વિષય પણ મેં સમ્યક જ્ઞાનના પ્રવચનમાં બહુ વિશેષથી કીધું હતું. હોળીમાં, એક બે ક્લાસ માં 20 મિનિટ હોળીના પ્રવચનમાં. એમાં જ એક બે ક્લાસ નથી આવી બાકી આવ્યું છે. હું શુદ્ધ આત્મા છું. શરીર અને આત્મા પ્રત્યેના ભેદનું જ્ઞાન, આત્માની અમાપ શક્તિઓનું જ્ઞાન, તત્વ એ વિષયના ભેદનું જ્ઞાન, આ બધું, અને આત્મચિંતન, સ્વમાં સ્થિર થવું, વિચાર રહિત દશા પર પહોંચવું, આવું ઘણું બધું આવે છે. અને આ તો બધું મેં તમને બેઝિક કહ્યું. આ સ્ટાન્ડર્ડથી આગળ વધવાનું હોય, વિચાર રહિત રહેવા માટે પણ ઘણી બધી મહેનત કરવી પડે. બહુ જ મહેનત છે. આંખ બંધ કરો, મગજ ચાલુ. જ્યાં જરૂર ના હોય ને ત્યાં પણ ચાલુ થઈ જાય. હું તો મારું પોતાનું જ એક્ઝામ્પલ છું. મારા જેટલે મેડિટેશન નથી થતું. આંખ જેવી બંધ થાય ને, એટલે મીન્સ નોર્મલ અત્યારના વિચારતી હોય તો જે જરૂરનું વિચારું ત્યારે કઈ લેવા દેવા ન હોય, કઈ કનેક્શન ન હોય, પણ મગજ ચાલતું હોય. તમને કઈ યાદ ના આવતો ને, કઈ કામ હોય ને યાદ ના આવતો, દેરાસરમાં જઈને માળા ગણો, બધું યાદ આવે છે. આંખ બંધ કરો એટલે બધું, આખી દુનિયાનું બધું કામ યાદ આવી જાય. અને વધારે વધારે પાપ ત્યાં આપણને સંસારિક વાતો કરવાથી લાગે, ત્યાં જ બધું યાદ આવે. આંખ કહું ને, આંખ બંધ કરો એટલે પછી ફિનિશ. આંખ બંધ કરો એટલે પણ ગુરુજી મેડિટેશન થી તમે કરી શકો એ બાબત બધું એના માટે છે આપણે ક્લાસ રાખવાનો છે. એ બહુ જરૂરી છે. પણ એ ક્લાસમાં 2 કર્મગ્રંથ જેમણે કર્યા હશે ને એમના માટે જ એન્ટ્રી છે. અમારા નથી. એ લોકો આવે છે. એક અમે કહ્યું તું, કર્યો છે અમે લોકો મેં ત્યારે જ કીધું તું, કેમ કે મારે યોગ શાસ્ત્ર ચાલુ કરવું છે, યોગ શાસ્ત્ર ભણાવવું છે. પણ યોગ શાસ્ત્ર ભણવા માટે એનું જે લેવલ જોઈએ ને, એ 2 કર્મગ્રંથ ભણેલું હોવું જોઈએ, તો તમને સમજાશે. નહીતર તમને એમાં સમજ નહીં પડે. પહેલા ક્રમાંકમાં ખાલી ઇન્ફોર્મેશન છે, ખાલી એમ કહેવાય ને ઇન્ડેક્સ કહેવાય, એ પહેલો ક્રમગ્રંથ છે. પહેલા ક્રમાંકમાં તમે પુસ્તક ખોલી નથી, ખાલી તમે એનો ઇન્ડેક્સ જ વાંચ્યો છે. બીજા ક્રમાંકમાં તમને થોડી સમજ પડે. જેટલા લોકો બીજો ક્રમાંક ભણે છે ને બધાને ખબર છે પહેલામાં અને બીજામાં કેટલો ફરક છે. બહુ સારું એવું છે. બીજો ક્રમાંક કર્યા પછી તમને નોર્મલ કર્મ વિષયની સમજ પડે. વાસ્ટ ડિફરન્સ છે. અને 2-3 વાર કરવું પડે છે ઘરે પણ, ખાલી ક્લાસમાં પૂરતું નથી ચાલતું. એટલે બીજા ક્રમાંકના અત્યારે 2 ક્લાસ ચાલે છે, એવરી મંડે એન્ડ થર્સડે. તો જે બીજો ક્રમાંક પૂરો થશે ને પછી 2 માંથી 1 દિવસ આપણે યોગ વિષયના ક્લાસ લેશું. અને એક દિવસ શાયદ ત્રીજો કર્મગ્રંથ કે નવતત્વ શાયદ લેશું. નવતત્વ પણ તમે પહેલો કર્મ કર્યા પછી નવતત્વ કરો, તમને થોડી વધારે સમજ પડે. બીજો કર્મ કર્યા પછી કરો તો હજી વધારે સમજ પડે. એટલે નવતત્વ એટલે પેન્ડિંગ રાખ્યું હતું. હું દુબઈ આવ્યો એનાથી આજે 6 વર્ષ પૂરો થવા આવ્યા, 5.5 પોણા 6 વર્ષ થયા, હજુ સુધી નવતત્વ નથી કરાવ્યું. એનું એક જ રીઝન
કે બધાને 2 ક્રમાંક સુધી ભણેલા લોકો નહોતા. સ્ટુડન્ટ હા, એવા સ્ટુડન્ટ એ 2 ક્રમાંક ભણેલા હોય એમને નવતત્વ કરાવવું ઈઝી પડે એટલે નતું કરાવ્યું. પછી આ 2 વિષય બીજો ક્રમાંક થયા પછી ચાલુ કરીશું. હજી પણ તમને કરવું હોય તમે મારી પાસે ઇન્ડિવિજ્યુઅલી બીજો ક્રમાંક કરવા માટે આવી શકો છો. તમને કરાવીશ તમારો પહેલો થઈ ગયો હોય તો. હા ગુરુજી અમારું પણ રિવિઝન થઈ પહેલો જશે. થયો હોય તો, પહેલો ન કર્યો હોય તો પછી ક્લાસ કોઈ નવો પહેલો ક્રમાંક ચાલુ કરે એની રાહ જુઓ. કેમ કે ફિઝિકલ કરવાનું છે ઓનલાઈન બી કરવાનું. કેમ કે એમને એમ તમને યોગ શાસ્ત્ર કહું તમને નામ સાંભળે તમને બહુ લાગશે તો મજા આવે એવો વિષય છે ચાલો આવી જઈએ. 2 ક્લાસમાં તમે જાતે જ નહીં આવો તો પછી એમાં નહીં મને મજા નહીં તમને મજા આવે. આપણે ક્લાસને એનાઉન્સમેન્ટ કરીએ, એનાઉન્સ કર્યા પછી ક્લાસ પૂરો ન કરી શકીએ ને પછી 4 દિવસમાં ક્લાસ બંધ કરવો પડે, એક બીજો ફ્લાયર મોકલવો પડે ને તો એ નામ મારું ખરાબ થાય ને શોભે નહીં. લોકમાં પ્રકાશ કરનારા, ધર્મરૂપી તીર્થને કરનારા એવા જીન એવા 24 અરિયંત ભગવંતોનું કીર્તન કરીશ. કેવળ જ્ઞાની એવા 24 તીર્થંકર ભગવંતોનું વંદન કરીશ, અથવા 24 તીર્થંકર ભગવંતો અને કેવળ જ્ઞાની ભગવંતોનું વંદન કરીશ. હવે એ કયા કયા 24 તીર્થંકર ભગવંતોનું તો એની હવે વાત કરતા કરતા સાથે સાથે વંદન પણ કરે છે. લોગોસ સૂત્ર બોલતા જેટલી વખત વચ્ચે વંદે વંદામી એ શબ્દ આવે એટલી વખત મસ્તક ઝુકાવવું જોઈએ. આપણે એમ કહીએ કે હું તમને 100 રૂપિયા આપું છું, મને આ વસ્તુ આપો, પછી 100 રૂપિયા ના આપું તો અવિશ્વાસની વાત થઈ અને એ ડીલ ના થાય ને. કઈ પણ કામ વસ્તુ કેવી રીતે મળે? વસ્તુ ના મળે, 100 રૂપિયા તો આપવા પડે. અને આપું છું એમ કીધા પછી વસ્તુ લઈને આપ્યા નહીં તો પણ ન શોભે. એટલે એ કાર્ય એવું બનાય, એવું ન કરાય. આપણે સમજીએ છીએ તો આપણે ભગવાનને કહ્યું તમને વંદન કરવું છું અને પછી મસ્તક ઝુકાવીએ નહીં. વંદન કરવું છું એમ કહીને મસ્તક ઝુકાવ્યા નહીં. લોગસમાં 5 વખત આવે છે વંદે વંદામે વંદે વંદામે. 7 ગાથા છે, 5 વખત આવે, 7 વખત આવે, જોઈ લઈશું હમણાં આપણે. પણ એમાં આપણે પાછા મસ્તક ન ઝુકાવતા હોઈએ તો તે પરમાત્માનો અવિનય કર્યો કહેવાય. એટલે કીર્ત ઈસમ તે હું કીર્તન કરીશ એવું કહી રહ્યા છીએ. પછી જયારે વંદે એટલે કે હું વંદન કરું છું, કીર્તન કરીશ એમાં મસ્તક ઝુકાવવાનું નથી, કેમ કે ત્યારે કીર્તન કરી નથી રહ્યા. કીર્તન કરવાનું શરૂ કરીએ ત્યારે પછી તેમાં મસ્તક ઝુકાવવાનું. તો ઉષભમ અજિયમ ચ વંદે. લોગસ સૂત્રમાં ઘણા બધા લોકો અનુસ્વારનું ખોટું ખોટું ઉચ્ચારણ કરી બેસતા હોય છે. એની પાછળ એમને શબ્દના ઉચ્ચારણ માટે ક્યાં શું ઉચ્ચારણ કરવું તેની ખબર નથી હોતી, એટલે આ મિસ્ટેક થતી હોય છે. નોર્મલી ધારો કે મજી એમ લખ્યું છે અહીંયા, તો આમાં આ શબ્દમાં છેલ્લે અ છે, આની ઉપર જે અનુસ્વાર છે ને એ અની પછી કહેવાય. એટલે સૌથી છેલ્લો અનુસ્વાર આવ્યો. સૌથી છેલ્લે જ્યાં પણ અનુસ્વાર હોય ને ત્યાં તેનું ઉચ્ચારણ મ કરવું. મજી અમ એટલે મ એ પ્રમાણે ઉચ્ચારણ કરવું. હવે આ મની નીચે આમ લાઈન કરી એનો મિનિંગ કે મ અડધો છે. અડધો અક્ષર કોઈ આખા અક્ષરની પછી બોલાય. આ શું લખ્યું? ભગવાન ભગવાન ભગવાન. ભગવાન નોર્મલી આ બે અક્ષર બધાને અડધો બોલવાની આદત હોય. ભગવાન બોલે, કોઈ ભગવાન બી બોલે. ભગવાન બોલે ને તો આ રીતે લખાય. નાની નીચે આવશે કદાચ. આ ભગવાન ગ પણ લખ્યું, આવશે ને ન ભગવાન. પણ આવશે. આ અને આ અલગ લખેલું છે. ગુજરાતીમાં તમે ભલે ભગવાન બોલો, એ ગુજરાતીમાં ચાલે, એ ગુજરાતી ભાષા જ છે. આપણે નામ જ ગુજરાતી બોલીએ છીએ, સંસ્કૃત કે પ્રાકૃત નથી બોલતા. જ્યારે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની અંદર હોય તો ભગવાન,
સકલાર્થ ની અંદર આવે સકલાર્થ ની અંદર જે બધા લોકો સકલાર્થ બોલતા હોય એ પણ ક અડધો નથી સકલાર્થ છે. સકલાર્થમાં ભગવાન અભિનંદન ભગવાન અભિનંદન આમાં નભિનંદનમાં ન આખો છે ભગવાન અભિનંદનો નથી અને ભગવા પણ નથી એટલે ગ ની અંદર પણ અ આવવો જોઈએ. આપણે કોઈ પણ અક્ષર બોલીએ ને ક ખ ગ તેમાં છે ને છેલ્લે અ આવે શરૂઆત ક થી થાય પણ એ ક ની અંદર એન્ડિંગમાં અ આવે એટલે કોઈ પણ અક્ષર આપણે વ્યંજન જેને કહેવાય છે ને ક ખ ગ ગ ચ છ ચ છ ય ટ ઠ ડ ઢ ત થ દ દ પ ફ બ મ ય ર લ વ તો એ અક્ષરોને આપણે ક્યારેય પણ અ અક્ષર જોડ્યા વગર બોલી શકીએ નહીં. કમ્પલસરી અ એમાં એડ કરવો જ પડે. હવે અ છે એનો અર્થ શું થયો કે વ્યંજન જે ક વગેરે જે કોઈ પણ વ્યંજન છે ને એ બધા અડધા છે અને એની અંદર અ તેની લાકડી બને છે. એટલે કે એક પગ છે ને એક લાકડી છે બે મળીને પછી બે પગ બને અને ચાલી શકાય એટલે એક અક્ષર આખો બને એટલે ક તો એ આખો બન્યો. હવે આ મજી તો આમાં જે મ બોલે ને મ ની અંદર અ આવ્યો ના મજી નહીં આવે. પહેલા મમાં આવ્યો છેલ્લે ને. પહેલા મ છેલ્લે માં આવ્યું આ અનુસ્વારમાં નહીં આવ્યું ના. એટલે આની અંદર મ અ છે આની અંદર જ્યારે અનુસ્વારના મ ની અંદર અ નથી એટલે મજી મ પણ ના બોલાય મજી એમ જ બોલાય. જ્યાં અ છે ત્યાં કમ્પલસરી અ બોલવાનો અને જ્યાં અ નથી ત્યાં કમ્પલસરી અ નહીં બોલવાનો. જેવું છે એવું જ બોલવું તે જરૂરી છે. જેવું છે એવું જ બોલવાનું. લખ્યું છે એવું જ બોલવાનું. લખ્યું કેવું છે વાંચતા આપણને આવડવું જોઈએ. ભાષાનું જ્ઞાન હોવું જોઈએ કે આ ભલે તમારે એમાં ટાઈપિંગ ગુજરાતી કર્યું છે પણ એ ગુજરાતી નથી એ પ્રાકૃત કે સંસ્કૃત છે. તો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાની અંદર જે રીતે બોલાય એ શબ્દોનું ઉચ્ચારણ એ રીતે જ કરવાનું એમ. એટલે અહીંયા એમાં એવો નિયમ છે કે છેલ્લો પ્રાકૃત કે સંસ્કૃતની અંદર છેલ્લો અક્ષર એની ઉપર જે અનુસ્વાર હોય ને તો એ અનુસ્વારને છેલ્લો કહેવાનો અને એ છેલ્લો અનુસ્વાર હંમેશા મ બોલાય. હવે આના પછી આવશે લગભગ બધા આ શબ્દમાં ભૂલ બહુ જ કરે. ગુરુજી પહેલી રીતે બોલો તો તમે. ઉષભ મજી ચ વંદે. પછી હવે આવે છે આ શબ્દમાં બધા બહુ જ ભૂલો કરે. અભિનંદનમ. હમ અભિનંદનમ. હવે અહીંયા શું ઉચ્ચારણ કરવું અહીંયા શું ઉચ્ચારણ કરવું અહીંયા શું ઉચ્ચારણ કરવું. તો એક નિયમ આપણે જોયો તો સૌથી છેલ્લે મ બોલવાનો એટલે બોલવાનું તમે મ કીધું. કરવાનો. બરાબર. વચ્ચે આવે તો ન. હવે વચ્ચે આવે તો ન એવું કમ્પલસરી નથી હોતું. વચ્ચે આગળ આવે નથી તો બોલતું. શું કરવાનું જે અક્ષરની ઉપર તે છે ને એના પછી કયો અક્ષર છે એ જોવાનો. તેના માટે કક્કા આવડવું. કક્કો ગુરુજી આવડવું જરૂરી છે. આપણે હમણાં કર્મગ્રંથની ક્યાંય ગાથામાં સાવ હતું કપ્પો નથી આવડતો એવું પણ નથી. સવાલ તો કેવું કે હા હવે તમને આવડે છે તો આ ભની લાઈનનો અનુસ્વાર અનુનાસિક વ્યંજન કયો એટલે ભની લાઈનનો છેલ્લો અક્ષર કયો. અપદ. હા હવે પ ફ બ ભ મ એનો બીજો અક્ષર કયો પ પછી ફ નહીં ફ એટલે સંભવ તો પ ફ બ ભ મ અનુસ્વારની પછીનો અક્ષર છે ભ અને તો મ ભની આવશે. લાઈનનો છેલ્લો અક્ષર આવે મ પ ફ બ ભ મ તો એટલે અનુસ્વારનો મ બોલવાનો. હવે આ ણ છે ણની પછી અક્ષર કયો છે ણની ઉપર અનુસ્વાર છે તો ણની આ અનુસ્વારની પછીનો અક્ષર દ આવ્યો. જેને અનુસ્વારની પછી ભ હતો તેને અનુસ્વારની પછી દ છે તો દ ની લાઈનનો છેલ્લો અક્ષર કયો
ત થ ડ ચ ન સ ન સ ન ન ન એટલે આનો ન બોલવાનો. એની લાઈનનો જે નાસિકા વાળો અક્ષર હોય તે બોલવાનો. તથ એટલે ગ ય ણ ન મ આ 5 અક્ષરમાંથી કોઈ પણ એક અક્ષર આવે. એ ગુરુજી આનું પેલું એક હોય છે ને એક કોષ્ટક જેવું એ શેર હા કરજો ને. કોષ્ટક જેવું ભલે. એક આઈ થિંક ખ કરાયું હતું ને ગ આગળ કોઈક તો ક્લાસમાં ગુરુ છે. જો આ બધા અક્ષર હંમેશા નાસિકાથી જ બોલાય. ગ ય ણ ન મ 5 અક્ષર નાસિકાથી જ બોલાય. અને આની પહેલા આની બધું ગ્રુપ આવે ક ખ ગ ઘ ગ ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ એવી રીતે આવે. એ અક્ષર પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું હોય. મેનલી ન નો ઉપયોગ વધારે હોતો હોય છે પણ બધે ન જ હોય એવું જરૂરી નથી. જો અહીંયા મ પણ આવ્યો ન પણ આવ્યો એટલે અહીંયા મભીણમ દણમ બોલતા હોય ઘણા મભીણમ દણમ પણ મભીણમ દણમ ના આવે મભીણમ દણમ અભિનંદન છે. એટલે આ નિયમ બધી જ જગ્યા પર સમજી લેવાનો. લાસ્ટમાં વચ્ચે કમ્પલસરી માં છેલ્લે હોય તો મ. કમ્પલસરી કમ્પલસરી છે ને કેમ કે છેલ્લો મ છે. હા બરાબર આમાં લાસ્ટમાં આવે તો છેલ્લો મ જ આવે. એના પછી સ્પેસ છે. ગ ય ણ ન મ કયું જ છે? હા જ ને કઈ ય કહેવાય ય. આની ગ ની ગ માંથી ગ બોલ્યા. આ ય હો ને ય ને નાસિકાથી બોલે ય કહેવાય એનાથી કોપી થાય. એવી ટાઈપ તો યાદ રાખવા માટે ઈઝી પડે. બાકી અક્ષર અલગ છે આ બંને. એટલે ઋષભદેવ અને અજિતનાથ ભગવાનને હું વંદન કરું છું. સંભવમ અભિનંદનમ ચ એટલે સંભવનાથને અને અભિનંદન સ્વામીને. પાછું બોલો તો તમે સંભવમ અભિનંદનમ ચ એટલે અભિનંદન એટલે કે અભિનંદન સ્વામી. સંભવમ કર્યું ને એટલે મ આમાં લઈ લીધું ને તો એટલે પણ સંભવમ. આપણે તો એવી રીતે નથી બોલતા. હું તમને મિનિંગ સમજાવું છું. હા. મિનિંગ માટે એવી રીતે થાય. તમારા બોલવા માટે ન હોય એમાં સંભાવમ અભિનંદનમ જ થાય. બરાબર ને? હા એટલે તમે જ્યારે આ શબ્દને છૂટા કરતા હો અર્થ કરવા માટે ત્યારે અભિનંદનમ એ રીતે કરાય. એટલે અભિનંદન નામ છે. મ આમાં જ હશે ને અ આમાં. સંભવમ શબ્દ થાય અને અભિનંદન શબ્દ છે તો અભિનંદનમ એટલે મ પ્લસ અ. તો મ છે સંભવમ નો મ છે અને અને અ છે અભિનંદન સ્વામીનો અ છે. બરાબર છે. અને બંને બનીને મ આખો થયો. સંભવમ એટલે સંભવનાથ અને અભિનંદન સ્વામીને અનો અર્થ ચ એટલે અને. અને ક્યાં આવે તો કે ચ અક્ષરનો ઉપયોગ જ્યાં કર્યો ને એનાથી એક સ્ટેપ પહેલા તેનો અર્થ કરવાનો. ઓકે એટલે અભિનંદનમ ચ છે ને તો એટલે અને અભિનંદન સ્વામી. હા ઓકે એક શબ્દ પહેલા ચ નો ઉપયોગ થાય. એટલે ચ લખાય એક અક્ષર એક શબ્દ પછી તેનો અર્થ એક શબ્દ પહેલા થાય. આખો એક શબ્દ આગળ વધે એવો તેનો નિયમ હોય છે. માટે કોઈ પણ સૂત્રમાં આવી શકે. ચ નો અર્થ થાય અને. બધી જ જગ્યા પર આખી પ્રાકૃત સંસ્કૃત આખી લેંગ્વેજમાં ક્યાંય પણ ચ અક્ષર જ્યાં લખ્યો હોય તેનો એક શબ્દ પહેલા ચ નો ઉપયોગ એનો અર્થ કરવાનો. સંભવનાથ અને અભિનંદન સ્વામી અને લખાય સંભવનાથ અભિનંદન સ્વામી અને એકચ્યુઅલી અને નો અર્થ એક સ્ટેપ પહેલા કરવાનો હોય. ઋષભદેવ અને અજિતનાથને વંદન કરું છું. સંભવનાથ અને સોમતીનાથ અને સંભવનાથ અને અભિનંદન સ્વામી અને સોમતીનાથ. સોમતીનાથ પછી પણ ચ છે. સુમયમ ચ. હા પાછું સુમયમ ચ. એટલે ઈ ચ પણ આગળ લેવાનું. હા શું કરવાનું ચનો એડ છે કે નહીં ચનો શું લખવાનું ચનો એડ અને ચ એટલે અને. અભિનંદન. અને એનો ઉપયોગ એક શબ્દ પહેલા કરવાનો. પહેલા પછી પૌમપહમ એટલે પદ્મપ્રભ સ્વામી.
હવે ચ લખવો કમ્પલસરી પણ નથી. ક્યાંક લખ્યો હોય તો તેનો એક શબ્દ પહેલા ઉપયોગ કરવો, ક્યાંક ન લખ્યો હોય તો તમે એ એડ કરી શકો છો ખરા. આટલું બધું કન્ફ્યુઝિંગ કરો છો તમે. નહીં, હવે જો અહીંયા લખ્યું પદ્મપ્રભુ સ્વામી સુપાર્શ્વનાથ પદ્મપ્રભુ સ્વામી અને સુપાર્શ્વજીન. સુપાસમ જીણમ શબ્દ થાય ને, હા એટલે તો ચ લખ્યો છે અહીંયા, પણ ક્યાંક ન પણ લખ્યો હોય. બહુ બધું આવી છે ને ત્યારે અને ન પણ લખે લાસ્ટમાં પછી એન્ડ લખ્યો આવે ને આપણે કરીએ છીએ સમજી ગયા. એટલે ન હોય તો બધી જગ્યાએ કરી પણ શકાય, ને બધી જગ્યાએ ક્યાંક ન હોય સમજી તો આપણે ઘડિયાળ એવું પણ હોઈ શકે ને કે છંદમાં બેસતું હોય એટલે ચલ લગાડ્યું હોય પછી તો એ તો રચયિતા એટલા મહાન છે કે તેમને બેસવું ન બેસવું એમના માટે મોટી વસ્તુ નથી. કારણ કે યશોજી મારા સાહેબ જે હમણાં એટલે કે ગૌતમ સ્વામીજી કરતા તો બહુ જ પછી થયા, આપણાથી થોડાક પહેલાના સમયમાં થયા, કદાચ 200 વર્ષ પહેલા થયા, 400 વર્ષ પહેલા. તો યશોજી મહારાજ સાહેબ આપણે એક લીંબુ ઉછાળી નીચે પડે એટલી વારમાં 6 શ્લોકની રચના કરી લેતા હતા. આવી કાવ્ય શક્તિ યશોજી મહારાજ સાહેબમાં હતી. વાહ તો આ તો એક લીંબુમાં ઉપર નાખીને લીંબુ પડે. ઉછાળવા. તો એમને નોલેજ બી એટલું હશે ને કે કેવી રીતે રચવાનું એના દરેક શબ્દનું બધા તો જ્ઞાન હોય તમે એક સેકન્ડમાં કેટલું વિચારી શકો. નો વિચારી શકાય આટલું બધું. વિચાર શક્તિ આટલી વિશેષ ખીલે. બીજું છે તો પછી આ તો ગણતર ભગવંત રચ્યું, પછી આપણે એમાં અંદર ચ નો ઉપયોગ આગળ પાછળ કરવો એ બધું એમના માટે તો બહુ બધું નાની વસ્તુ છે એમ. એટલે ઋષભદેવ અને અજિતનાથને વંદન કરું છું. સંભવનાથ અને સોમતીનાથ, સંભવનાથ અને અભિનંદન સ્વામી અને સોમતીનાથને, પદ્મપ્રભુ સ્વામી સુપાર્શ્વજીનને અને એટલે કે પદ્મપ્રભુ સ્વામી અને સુપાર્શ્વજીનને. હવે સુપાર્શ્વ પછી કેમ જીન લખ્યું? તો બસ લખવું તો લખ્યું, એમાં કઈ એવું નાથ જીન સ્વામી બધા અર્થ ભગવાન રિલેટેડ જ છે. નાથ એટલે પણ સ્વામી થાય, સ્વામી એટલે પણ સ્વામી અને નાથ થાય. નાથ અને સ્વામી શબ્દનો અર્થ બંને સેમ જ છે. અને આમ જે માલિક હોય ને તેને સ્વામી કહેવાય, અને જે સાચવનાર ને તેને નાથ કહેવાય. પણ જે સાચવે તે જ માલિક હોય, જે માલિક હોય તે જ સાચવે. એટલે એવી રીતે પાછો ગર્ભિત અર્થ નોર્મલી બે એક જ કહેવાય. એકદમ ડીપ અર્થ જોવા જઈએ તો થોડોક આટલો ફરક પડે. અને જીન એટલે કે જીતનાર, એટલે સુપાર્શ્વ જીન તો મહાવીર જીન પણ કહેવાય, મહાવીર સ્વામી એ કહેવાય, મહાવીર નાથ પણ કહેવાય. મહાવીર નાથ આપણે બોલતા નથી, બાકી બોલી શકાય છે. અર્થમાં એવું કઈ નથી, પણ આપણે એક જે જીવ ઉપર મહાવીર સ્વામી એવું બેસેલું હોય એટલે સુપાર્શ્વનાથ બેઠું છે, સુપાર્શ્વ સ્વામી તો આપણને થોડું ઓડ લાગે. વિમલનાથ બેઠું છે, વિમલ સ્વામી તો આપણને થોડું ઓડ લાગે. પણ વિમલ સ્વામી પણ બોલે, વિમલનાથ પણ બોલે, મહાવીરનાથ પણ બોલે, મહાવીર સ્વામી પણ બોલે, એવું કઈ છે નહીં એમાં. એટલે સુપાર્શ્વનાથ પદ્મપ્રભુ સ્વામી અને સુપાર્શ્વજીનને. હવે અહીંયા પાછું ચંદપહમ ચ નથી લખ્યું. તો હવે જો ચ એક શબ્દ પહેલા ઉપયોગમાં લઈએ છીએ, પદ્મપ્રભુ સ્વામી અને સુપાર્શ્વજીનને, તો પછી ચંદ્રપ્રભ સ્વામી લખ્યું, ચંદપહમ એટલે ચંદ્રપ્રભ, ચંદ્રપ્રભ સ્વામી, તો ત્યાં પણ પાછો ચ શબ્દનો અર્થ એડ કરવો પડશે. એ પદ્મપ્રભુ સ્વામી અને સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનને હું વંદન કરું છું, એવો અર્થ થાય. વંદે એટલે પાછું વંદન કરું છું, બીજી વખતે મસ્તક ઝુકાવવાનો. લોગસમાં જેટલી વખત તમે હાથ જોડીને મસ્તક પછી લોગસ બોલતા હોય એટલે વખત વંદે શબ્દ સમયે મસ્તક ઝુકાવવાનું. આમાં પછી ભગવાનના જન્મ વગેરે વિશે બધી વિગતો નીચે લખેલી છે, તમે વાંચી લેજો. એ બધી તમને ખબર જ હશે, કયા ભગવાનનો ક્યાં જન્મ થયો, એમનું નામ કેમ આ નામ પડ્યું, ઋષભદેવનું નામ ઋષભ કેમ પડ્યું, એમ. તો એ માતાએ પહેલા સપનામાં વૃષભ દેખ્યો હતો એટલે ઋષભ નામ પડ્યું. પછી ત્રીજી ગાથા, સુવિહિમ ચ પુપ્ફદંતમ, સુવિધિનાથ અને પુપ્ફદ. હવે અહીંયા જે ચ છે ને ત્યાં તેનો અર્થ નહીં થાય. ચ એક સ્ટેપ પહેલા લેવાનો ને.
હા, આ ચંદ્ર એટલે અને સુવિધિનાથ એવો અર્થ થશે ને. આપણે એવું કરીએ સુવિધિ, જો ત્યાં ને ત્યાં અર્થ કરીએ તો શું મિસ્ટેક થઈ જાય? અહીંયા સુવિધિનાથ અને પુષ્પદંત સ્વામી એવો અર્થ થાય, પણ એવો અર્થ છે ને, કેમ કે સુવિધિનાથ એ જ પુષ્પદંત સ્વામી છે. એટલે લોગસમાં સુવિધિનાથ ભગવાનના બે નામ આપ્યા છે, પુષ્પદંત સ્વામી અને સુવિધિનાથ. બે નામ સુવિધિનાથ ભગવાનના છે. માતા પિતા તેમનું નામ સુવિધિનાથ પાડ્યું હતું. દિગંબરોમાં તેમનું પુષ્પદંત સ્વામી વધારે પ્રચલિત છે. એની પાછળનું કારણ કે સુવિધિનાથ ભગવાનના દાંત એ પુષ્પની કળી જેવા શોભતા હતા, તેથી તેઓ પુષ્પદંત સ્વામી તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. એટલે અને સુવિધિનાથ એવા પુષ્પદંત સ્વામી એવો અર્થ કરવાનો. એટલે અને એક અર્થ, અને સુવિધિનાથ એવા પુષ્પદંત સ્વામી. એટલે લોગસ સૂત્રમાં ટોટલ કેટલા નામ આપ્યા છે? તો 25. કેટલા ભગવાન? 24. તો ખાલી સુવિધાન ભગવાન જ કેમ બે નામ આપ્યા? ના, નથી આપ્યા, ખાલી વધામણામાં જ લખ્યું છે. બીજા કોઈ ભગવાનના બે નામ નથી. તો રચયિતાની પોતાની ઈચ્છા. અને આમાં ન આપ્યું હોત ને તો આપણને પુષ્પદંત સ્વામીને આપણને ખબર ના હોત. પાછળ મહાવીર ભગવાનના બહુ બધા નામો આપણે જોઈએ છીએ. તો આદિનાથ ભગવાનના ઘણા નામો છે, એટલે નામ આપવામાં સૂત્ર આગળ વધી જાય, બહુ લાંબુ થઈ જાય. અને સુવિધાનાથ ભગવાનનું નામ ના આપ્યું તો આપણને ખબર ના હોય. એટલે આપણને તો આમાંથી જ ખબર પડે કે સુવિધાનાથ ભગવાનનું બીજું નામ પુષ્પદંત સ્વામી છે એમ. ઘણા તીર્થંકરોમાં કંઈક અલગ અલગ વિશેષતા હોય છે, કંઈક ભિન્નતા ભેદ પણ હોય, અને તેને અલગ અલગ પ્રકારના પ્રસંગોથી આપણે જોતા હોય. જેમ સુપાર્શ્વત પરમાત્માને ફણા અને પાર્શ્વનાથ પરમાત્માને ફણા. પછી સુવિધિનાથ ભગવાનના દાંત કળી જેવા. એમ તો અલગ અલગ ક્યાંક થોડું કંઈક ડિફરન્ટ હટતું હોય છે. આપણે બીજા ક્લાસમાં પણ ઘણી બધી વાતો કરેલી પણ છે. સમયાંતરે ફરીથી આગળ કરતા પણ રહીશું. તો સુવિહિમ ચ એટલે કે અને સુવિધિનાથ એવા પુષ્પદંત સ્વામી, સિયલ સિજ્જંસ વાસુપૂજ્યમ ચ શીતલનાથ શ્રેયાસનાથ ચ વાસુપૂજ્ય એટલે કે અને વાસુપૂજ્ય સ્વામી, શીતલનાથ શ્રેયાસનાથ અને વાસુપૂજ્ય સ્વામી, વિમલમ અનંતમ, વિમલા મણંતમ છે એટલે પાછો એનો ન કરવાનો. ણ ની ઉપર અનુસ્વાર છે તેનો ન, તની ઉપર અનુસ્વાર છે તેનો મ. દંતમ આપણે જેમ દમતમ નહીં બોલવાનું, દંતમ બોલ્યું તેવી રીતે અનંતમ. એટલે વિમલમ અનંતમ છે એટલે વિમલનાથ અને અનંતનાથ, એટલે અનંત જીન, જીણમ એટલે અનંત જીનને. હા, હું તો અર્થ માટે બોલું છું. વિમલનાથ અને અનંતજીનને, ધર્મનાથ અને શાંતિજીનને, સંતિમ એટલે શાંતિનાથ ભગવાનને, ધર્મનાથ અને શાંતિનાથ, ધમ્મમ સંતિમ ચ એટલે ધર્મનાથ ચ એટલે અને શાંતિનાથ ભગવાનને વંદામી, હું વંદન કરું છું. ત્રીજી આખી ગાથામાં ખાલી ભગવાન નામ આપ્યા સુવિધિનાથ થી શાંતિનાથ સુધીના. કેટલા ભગવાન નામ આપ્યા? પહેલા પદમાં 2, બીજા પદમાં 3, ત્રીજા પદમાં 2, ચોથા પહેલા પદમાં એક જ ને, સુવિહિમ ચ, હા એક જ. એક જ ને. પહેલા પદમાં એક જ, બીજા પદમાં 3, પહેલા પદમાં 1 આપ્યું તો બીજા પદમાં 3 આપ્યું, ત્રીજા પદમાં 2 આપ્યા અને ચોથા પદમાં 2 આપ્યા. એટલે બધા બબ્બે જેવું ગણતરી કરીએ તો 8 નામ તે એક ગાથામાં આપેલા છે. અને 8 નામના અંતે વંદામી શબ્દ મૂકેલો. બધા 8 પ્રવર્તને હું વંદન કરું છું. એટલે ત્રીજી વાર. શું આપ કોઈ કઈ પૂછી રહ્યું હતું? વચ્ચે કોઈએ કઈ પૂછ્યું ને? એક જ ભગવાન બંને પછી સિયલ સિદ્ધ વાસુપૂજ્યમ ચ બે ભગવાન. સિયલ સિજન શીતલ શ્રેયાસ અને વાસુપૂજ્ય છે. 3 આવે ને. પિયર એટલે શીતળ. સિયજ એટલે સિયજ. એમનું નામ છે શ્રેયસ હતું. સિજ્જમ. શ્રેયાંશ શબ્દને પ્રાકૃતમાં સિજ્જંસ કહેવાય.
પ્રાકૃત ભાષાની અંદર પોતાના ગ્રુપની બહારનો અક્ષર ડબલ ન થાય, જોડાય ને એમ અડધો. જે આપણે શ્રેયાંશમાં શ અને ર બંને અલગ અલગ છે ને, અલગ અલગ ગ્રુપના છે, ગ્રુપ શ અને ર. તો આવા શ્ર ન બને, ડબલ સ થઈ જાય એવી રીતે, અથવા પોતાના જ ગ્રુપના થઈ જાય, ડબલ દ હોય. એમાં પણ ગ્રુપિઝમ છે. અક્ષરોમાં બહુ ગ્રુપિઝમ છે, એમાં તમારે બહુ જ જાણવું પડે તો તમે પરફેક્ટ બધું. ગુરુજી ચોથી ગાથા લઈ લેવી છે, એ પણ ભગવાનનું જ નામ છે ને. 3 ગાથાઓ ભગવાનના નામ વાળી છે. હા, મારા માણસ તરફ ઘણા બધા બે ભગવાન આવે ને. ને ધમ્મમ સત્યમ છે વંદામી. એમાં પણ બે. શાંતિ. ભગવાન એટલે શાંતિ. ચોથી ગાથા જોઈશું. કુંથુમ અને અરમ, કુંથુનાથ અને અરનાથ ભગવાનને. પછી પાછું જો કુંથુનાથ અને અરનાથ ભગવાનને પછી મલ્લીનાથ ભગવાનને પાછું વચ્ચે બોલીએ ત્યાં પણ અને શબ્દ એડ કરવો પડે, જે લખ્યો નથી. એટલે કુંથુનાથ અને અરનાથ અને મલ્લીનાથ ભગવાનને વંદે એટલે કે હું વંદન કરું છું. પછી મુનિસુભયમ એટલે મુનિસુભ સ્વામી, નમીજીણમ ચ એટલે નમીજીન એટલે મુનિસુભ સ્વામી અને નમીજીન ને વંદામી હું વંદન કરું છું. પછી વંદામી છે ને એ બીજા પદમાં લઈ લીધું છે, એટલે વંદમાણમ ચ સુધી કહ્યું, ચ પછી વંદામી એવું નથી કહ્યું. તો એટલે એ જ પદમાં સૌથી પહેલું વંદામી છે ને એ છેલ્લે સુધી સમજવાનું, પોતાના પદમાં છેલ્લે સુધી બધી જાય. એટલે રિઠ્ઠનેમી એટલે અરિષ્ટનેમી, પાસમ એટલે પાર્શ્વનાથ ભગવાન. હવે એ છેલ્લું નામ આવ્યું એટલે તહ શબ્દ વાપર્યો. પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામીને વંદામી, પહેલો જે આગળ વંદામી હતું એ છેલ્લે લેવાનું, હું વંદન કરું છું. એટલે કુંથુનાથ અને અરનાથ અને મલ્લીનાથને વંદન કરું છું. પછી મુનિસુભ સ્વામી, નમીજીન, નેમિજીન, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીને વંદન કરું છું. પણ written એનું બીજું નામ છે. એમાં એક જ નામ આપ્યું, ખાલી અરિઠ્ઠ નેમી. નમી એટલે નમીનાથ, નેમિનાથ ને નમી જીણમ એટલે નમી, અરિષ્ટ નેમિ. એટલે નેમિનાથ ભગવાનનું પૂરું નામ અરિષ્ટ નેમી છે. અરિષ્ટ તો જોઈએ તો હવે પછી આગળ એવમથી નમે વંદે વંદામી કઈ નહીં આવે. 5 વખત આવી ગયું. હા, ચોથી ગાથામાં એકવાર વંદામી અને એકવાર વંદે, એકવાર વંદામી ને એકવાર વંદે એટલે ટોટલ 2. પછી ત્રીજી ગાથામાં 1 અને બીજી ગાથામાં 2 વાર વંદે એટલે 4 વાર વંદે ને 1 વાર વંદામી એટલે વંદે વંદામી ટોટલ થઈને 5 થાય. 7 ગાથાનું સૂત્ર, એમાં 5 વખત વંદે વંદામી છે. 5 વખત વંદન કરવા, 5 વખત મસ્તક ઝુકાવવાનું લોગસ સૂત્ર બોલતા. 5મી, 6ઠી, 7મી 3 ગાથા બાકી છે. એમાં ભગવાનના નામ નથી પણ બીજી બધી વાતો છે. આમાં છે કીર્તિ. 7 ગાથાનું સૂત્ર છે ને, અમે ચંદ્રસુદ નિર્મલાથી આગળ બોલીએ છીએ. અમે તો બોલીએ. કિત્ય વંદીય છે એમાં પણ છે ને વંદન. વંદે એટલે વંદન કરાયેલા, કીર્તન કરાયેલા, વંદન કરાયેલા. એ આગળ આવશે. પણ હું વંદન કરું છું એવો શબ્દનો ઉપયોગ હવે નહીં આવે. વંદન કર્યા છે, વંદન કરાયેલા એવો બધો ઉપયોગ થશે. તો હવે જયારે લોગસ બોલીએ તો આજે જેટલું જાણ્યું છે એટલું આપણે એડ કરીશું. અને ખાલી આજે આપણે નામ જ કર્યા. આજે 3 ગાથા થઈ ગઈ, નેક્સ્ટ ક્લાસમાં 3 ગાથા થઈ જાય એવી આપણે આશા રાખીએ. થઈ જાય તો સારું. થઈ જશે. પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, શાતામાં રહેજો મંડિત છે ગુરુજી. ને. હા, આપણું તો એટલે આ અક્ષય. હા, જો કે મારે તો વર્ષદપ નથી, પણ પારણું કરવાનું ક્યારે Monday. દિવસ ક્યારે? સોમવારે. તમને 15 થી લીધે. સર પ્રણામ. એકાશના પપ્પાનું છે.
એકાસણો બચ્ચે ખાણ યસ સર. પ્રિયંકા એક્ઝામ નહીં આજે આપે. તો 13 ના દિવસે હા એમ પૂરી મઠ સાથે આપજો સર. સરસ. ઉગળેશ્વરે નમુકાર સહ્યમ પોરીસમ સાડપોરીસમ સત્યમ બચ્ચે ખાઈ ઉગળેશ્વરે ચોવ્યમ પિયાનમ મસ્રમ બાણમ ખામી સમમ સર પૂરી મઠ નથણાપણમ અરે હા પૂરી મઠ. સૂર્યગે પુરમંડવટમ પટિસ્મિકે સૂર્યગે ચોવ્યમ પિયાનમ મસ્રમ બાણમ ખામી સમમ અનથણાપણમ સહસ્રગણમ પચ્છનગણમ દિશામોહણમ સાવર્ણમ મહત્રાણમ સંવસમાહી વત્યગણમ આયમ બિલમ વિગય બચ્ચે ખાઈ અનથણાપણમ સહસ્રગણમ લેવાલેણમ ગીત સંચિત્રમ ઉખિતગણમ પરચુમકણમ પાઠાવણિગણમ મહત્રાણમ સંવસમાહી વત્યગણમ એગાસણમ વ્યાસણમ બચ્ચે ખાઈ તેવિયંપી આહારમ અસણમ ખૈમમ સમમ અન્નથણાવગણમ સહસા ગારેણમ સા ગાર્ય ગણાવટણમ અસरणम ગુરુ અભુઠ્ઠાણમ પાઠાવણિગણમ મહત્રાણમ સંવસમાહી વત્યગણમ પાણસ્તો અલેવેણવા અલેવેણવા અક્ષણવા બહુલેણવા હરિતણવા સુખેણવા વોસિલે દેશા વગાર શીખ. દેશાવાસે ઓગમ પરિગમ બચ્ચે ખાઈ અન્નથણાવગણમ સહસ્રગણમ મહત્રાગણમ સંવસમાહી વત્યગણમ વોસિલે. થેન્ક યુ સર. ગુરુજી આ પ્રિયંકાબેન ખુશ થઈ ગયા છે તમે સોમવારનું ના પાડી એટલે. એ હા એનું કઈ એક્ઝામ છે એટલી ખુશ થઈ ગઈ. ઓહ. તો પણ પછી એક્ઝામ ગુરુજી મને પેપર આપી દેજો એને આપી આવીશ ઘરે જઈને. હું કદાચ એનસીસી માં સ્નાતક પૂજા હશે પછી હા હું તો ફ્રી હોઈશ હા બરાબર છે. અને રવિવારે કદાચ તમારે તો રોજ રવિવાર જ છે હવે રોજ છોકરાઓ ઘરે જ છે તો ગુરુજી એટલે જ એક દિવસ રવિવાર નથી. હું કઈ નહીં બોલું હું કઈ નહીં બોલું પણ નક્કી કઈ તમારું થાય. થઈ જાય તો મને કહેજો તો હું એક્ઝામ લઈ લઈશ આપણો હા હા ક્લાસનો ગુરુજી. દિવસ ન બગડે સમય ન બગડે ના ના હા ચોક્કસ ગુરુજી. પ્રિયંકા હું ટ્રાય પ્રણવ કરીશ. હા પ્રણામ. તમારું સામે જ કામ